વાર પછી જ એમ જ કહેવાય. હાલો મજા આ લેન કરી લો. વિદ્યુત પ્રવાહની મદદથી એક ધાતુ બીજા ધાતુ પર સ્તર ચડાવવું. આકર્ષણ કે અપાકર્ષણ છે. આમાં સમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ થતું નથી અને અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ. આ મોડલ વિદ્યુતનું સુવાહક અને અવાહક છે. આના પર આ મોડલથી આપણે નક્કી કરી શકીએ કે કઈ વસ્તુ વિદ્યુતનું સુવાહક છે અને કઈ વસ્તુ અવાહક છે. આના ઉપર કોઈ પણ વસ્તુ રાખવાથી બળ પ્રકાશિત થશે તો તેને વિદ્યુતનું સુવાહક કહે છે. અને આના ઉપર કોઈ વસ્તુ રાખવાથી બંને છેડાને અડકવાથી બળ પ્રકાશિત નહીં થાય તો તેને વિદ્યુતનું અવાહક કહેવાશે. આ મોડલના ઉપયોગથી વધારે પ્રકારની કામગીરી ઝડપથી કરી શકાય છે. આ મોડલ વાળા વિશેષ પ્રવાહથી બળ ઉત્પન્ન થાય છે. કાચું બટેટું લેવાનું, તેમાં એક પાઇપ નાના બટેટાનો રંગ ભૂરો કાળો થાય તેમાં સ્ટાર્ચની હાજરી છે. પહેલા થોડા શેરના દાણા લો, તેને કાગળ પર ઘસો. જો તેમાં તેલ દાખલ દેખાશે તો ચરબીની હાજરી છે.